નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 5 વિષય કે કારક ગુજરાતી પ્રથમ ભાષા દ્વિતીય સત્ર પૂરક મૂલ્યાંકન 2. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 5 વિષય કે કારક એટલે કે ગુજરાતી પ્રથમ ભાષા દ્વિતીય સત્ર પૂરક મૂલ્યાંકન 2 2023 અને 24નું પ્રશ્નપત્ર સમજાવી રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ પ્રશ્ન 1. એની અંદર નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 1 તમારે 8 માર્કનો રહેશે. પહેલું છે, છોકરો રોજ રાત્રે પોતાની બારીમાંથી શું જોતો? છોકરો રોજ રાત્રે પોતાની બારીમાંથી ચંદ્રને ઊંચા વાદળોમાં પેસીને લાંબા ઝાડ ઉપર ઠેકડીને દૂરના પર્વત તરફ જતો જોતો. નંબર 2, એક દિવસ છોકરાને ઘરેથી ભાગી ક્યાં જવાનું મન થયું? એક દિવસ છોકરાને ઘરેથી ભાગી પર્વત પર જવાનું મન થયું. નંબર 3, ભૂરે ભૂરે બાદળ એટલે કેવા વાદળા? ભૂરે ભૂરે બાદળ એટલે કારાશ પડતા રાખોડી રંગના વાદળા. નંબર 4, પછી રાજાએ કંઈ કહેલું? કાકીએ એમ ન પૂછ્યું હોત તો આપને શાની ખબર ન પડત? તો આપણે પૂજારીએ જ રાજા હતો તે ખબર ન પડત. નંબર 5, શેઠે નોકરને શું હુકમ કર્યો? શેઠે નોકરને હુકમ કર્યો કે આને પેલા ઝાડ પાસે ઊભા રાખીને 4 કોરડા મારો. નંબર 6, છજુ કાકાની પાસે મિલકતમાં શું હતું? સજુ કાકાની પાસે મિલકતમાં એક ઝૂંપડી અને એક બકરી હતી. નંબર 7, જુરાસિક પ્રોગ્રામ ઓફિસર કોણ હતું? શાંતા પરમાર જુરાસિક પ્રોગ્રામ ઓફિસર હતા. નંબર 8, ચારિયો પંખીઓને ખેડૂત વિશે શું કહી ચેતવે છે? ચારિયો પંખીઓને ખેડૂત આવશે તો ગોફણ મારશે એવું કહી ચેતવે છે. હવે પ્રશ્ન 2 એની અંદર ખરા ખોટા આપેલા છે. ખરા ખોટા તમારે 3 માર્કના રહેશે. પહેલું છે, પર્વતની ટોચ ઉપર બકરા દોડાદોડી કરતા હતા. ખોટું. નંબર 2, કોટવાલના કહેવાથી રાજા શેઠને કોટડીમાં પૂરી દે છે. ખોટું. નંબર 3, જુરાસિક યુગમાં દરેક સજીવનું ધ્યાન રાખવાનું હતું. તો આ વિધાન સાચું છે. હવે બ, નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. બ તમારે 2 માર્કનું રહે છે. પહેલું, મૂંગો પ્રાણી ભૂખ્યું હોય ને વાડીમાં પેસી જાય એટલે કઈ એને મારી નખાતું હશે? કાકી બોલે છે. નંબર 2, તમે માફ ન કરી શકાય તેવો ગંભીર બખેડો કર્યો છે. શાંતા પરમાર બોલે છે. હવે ક, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ક તમારે 3 માર્કનું રહેશે. પહેલું, વાદળ દિવસ હોય કે રાત રોજ દેખાતા. બીજું, મંદિર પાસે પૂજારી ઊભો હતો. નંબર 3, ડાયનાસોરનું પેટ 30 હાથીઓ સમાવી શકે તેટલું હતું. પ્રશ્ન 3 નીચેની પંક્તિઓનો જે અર્થ તમને યોગ્ય લાગે તેની આગળ રાઈટની નિશાની કરો. પ્રશ્ન 3 છે તમારે 2 માર્કનો રહેશે. પહેલું, તારો કે કંચો સે રાતભર ખેલેંગે. એનો જવાબ છે આખી રાત તારાની લખોટીથી રમીશું. નંબર 2, પીલે પીલે કેસરી હે ગાવ. એનો જવાબ ગામ પીરા પીરા કેસરી રંગના છે. બ, વાક્યોને બંધ બેસતી કાવ્ય પંક્તિઓ સાથે જોડો. બ તમારે 2 માર્કનું રહેશે. પહેલું છે, ખેડૂત જાય પછી હું તમને પાછા બોલાવીશ, એ જાતા હું સાદ કરીશ. નંબર 2, તમે અંદર કેવી રીતે આવ્યા? તોય તમે ક્યાંથી અહીં આવ્યા? નંબર 3, મોતી ભરેલી મુઠ્ઠીઓ જેવો પાક ડોલે છે, મોતી મૂઠ સા ડુંડા ઝૂલે. ક, ઉદાહરણ મુજબ શક્ય તેટલા બધા શબ્દોના વિરોધી અર્થ બનાવતા શબ્દ મૂકી વાક્ય લખો. ક તમારે 2 માર્કનો રહેશે. ઉદાહરણ તમે જોઈ શકો છો. એનો જવાબ, તું અને તારો ભાઈ ધીમેથી ખીણની તળેટીએ ઉતર્યા. ડ, વાંચો, અર્થ સમજો અને ઉદ્ગાર અને અવતરણની નિશાની કરી વાક્યો ફરીથી લખો. ડ તમારે 2 માર્કનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો જે વાક્ય લખ્યું છે એમાં કઈ રીતે અવતરણ ચિહ્નો દર્શાવેલા છે. હવે પ્રશ્ન 4 કૌંસમાંથી યોગ્ય શબ્દ ઉમેરી નીચેના વાક્યો ફરીથી લખો. પ્રશ્ન 4 તમારે 2 માર્કનો રહેશે. પહેલું, દાદીમાં હસતા હોય, દાદીમાં સદાય હસતા હોય. બીજું, પ્રાચીન લખે છે, પ્રાચી ઝડપથી લખે છે. હવે બ, લીટી દોરેલ શબ્દના જેવો અર્થ બીજા વાક્યમાંથી શોધો. શોધેલા અર્થ નીચે લીટી દોરો અને ઉદાહરણ મુજબ નવું વાક્ય બનાવો. બ તમારે 2 માર્કનું રહેશે. તમે જોઈ શકો છો. ઘણા શ્રીમંત લોકોની રહેણીકરણીમાં દબદબો જોવા મળે છે. હવે ક, લીટી દોરેલા શબ્દ વાક્યમાં સાચી રીતે વપરાયો હોય તો વાહ અને ખોટી રીતે વપરાયો હોય તો આ લખો. પછી ખોટું હોય તે આખું વાક્ય સુધારીને લખો. ક તમારે 2 માર્કનું રહેશે. પહેલું છે એની અંદર વિદ્યાર્થી મિત્રો વાક્ય સાચું છે એટલે વાહ આવશે. બીજું છે એ ખોટું છે એટલે આ આવશે. અને સુધારેલું છે, ચક્ષુ આજે શાળામાંથી વહેલી રજા લઈને ઘરે ગઈ કારણ કે અથવા કેમ કે તેને લગ્નમાં જવાનું હતું.
હવે ડ કૌંસમાં આપેલા દરેક શબ્દને યોગ્ય જગ્યાએ મૂકી વાક્ય લાંબુ કરો. ડ તમારે 2 માર્કનું રહેશે. તમે જોઈ શકો છો વાક્ય કઈ રીતના લાંબુ કરેલું છે. ચોમાસાની ઋતુ છે તોય આજે આખું આકાશ એક પણ વાદળ વિનાનું ધોરુધપ દેખાય છે. હવે પ્રશ્ન 5 ત્રણેય શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. પ્રશ્ન 5 હશે તમારે 2 માર્કનું રહેશે. વાક્ય તમે જોઈ શકો છો. જંગલમાં ફરવા ગયેલા રીંછને સામે સિંહ મળતા તેના હાંજા ગગડી ગયા. હવે બ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. બ તમારે 2 માર્કનું રહેશે. પહેલું, આ વેકેશનમાં કદાચ ફરવા જવાશે. બીજું, મૌલીએ બહુ આગ્રહ કર્યો એટલે તેની સાથે કોડી રમી. મારે ખરેખર રમવું ન હતું. હવે ક વાક્યમાં કોઈ ભૂલ છે શોધો. ભૂલવાળા શબ્દ પર લંબગોળ કરો અને સાચું વાક્ય લખો. ઉદાહરણ, સજુ કાકાને એક બકરી હતી. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. પહેલું છે એનું જરાક ઘસરકો પડી ગયો, એમાં શું રહે છે આટલું બધું. હવે બીજું સાચું વાક્ય, જયેશે બારીમાંથી કૂદકો માર્યો. હવે ડ સાચી જોડણી વાળો શબ્દ શોધીને લખો. એમાં પગેરું, મિજબાની, પાટિયું અને રૂઆબ. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો સાચી જોડણી દર્શાવી છે. તો વિદ્યાર્થી મિત્રો તમને અમારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. ધન્યવાદ.